નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। પાલ વિસ્તારમાં બેફામ સ્પીડે કાર ચલાવી ચાલકે દિવ્યાંગને અડફેટે લીધો। ડુમ્મસના રેસ્ટોરન્ટમાંથી ₹8.5 લાખની ચોરી ભૂતપૂર્વ કર્મચારીએ કરી હોવાનો ખુલાસો થયો। સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતી ડુપ્લિકેટ લિપ બામનો જથ્થો ઝડપાયો। યુકેમાં થયેલ હત્યાના બનાવના આરોપીને આંતરરાષ્ટ્રીય સંધિ હેઠળ સુરત જેલમાં લવાયો। ઉધનામાં થયેલ ફાયરિંગની ઘટનાના 2 વોન્ટેડ આરોપી નેપાળ ભાગે તે પહેલા ઉત્તર પ્રદેશથી પકડાયા। સુરતની જાણીતી પ્રેસિડેન્સી સ્કૂલમાં માતૃ પિતૃ વંદના સમારોહનું આયોજન કરાયું। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ દિવસે ને દિવસે બની રહી છે, ત્યારે પાલ વિસ્તારમાં મોડી રાત્રે આવી એક ઘટના સામે આવી હતી, જેમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જતા દિવ્યાંગને અડફેટે લીધો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં હંગામો મચી ગયો હતો અને અકસ્માત કરનારને બચાવવા માટે તેનો મિત્ર દોડી આવ્યો હતો। ત્યારબાદ કાર ચાલકને ભગાવી દેવામાં આવ્યો હતો। જો કે લોકોએ બચાવવા આવનાર મિત્રને પકડી પાડ્યો હતો અને તે પણ દારૂના નશામાં હોવાનું ને તેની કારમાંથી દારૂ પણ મળી આવ્યો હતો। આ મામલે અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ તો પોલીસે કાર કબજે લીધી છે અને કાર ચાલકને બચાવવા આવેલ મિત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। સુરત શહેરમાં મોડી રાત્રે 11:15 વાગ્યાના અરસામાં પાલમાં રાજન સિનેમાની બહાર રોડ પર ગંભીર અકસ્માત થતા ભારે હોબાળો મચી ગયો હતો। કાર ચાલકે બેફામ કાર હંકારી આગળ જતી હેન્ડીકેપ મોપેડને ઉડાવી દીધી હતી અને ચાલકે ઓવર સ્પીડમાં કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં મોપેડ પર સવાર સંદીપભાઈ કચ્છી મોપેડ પરથી રસ્તા પર પટકાયા હતા, જેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સંદીપભાઈ પગથી 75% વિકલાંગ છે અને હાલ તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। અકસ્માતની આ ઘટનાને પગલે સ્થળ પર લોકો ઉમટી પડ્યા હતા અને લોકોએ કાર ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકાના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને વધુમાં અકસ્માત કરનાર કાર ચાલકની મદદે 2 મિત્રો દોડી આવ્યા હતા અને તેઓએ પણ સ્થાનિક લોકોએ ધક્કે ચડાવતા ભારે હોબાળો મચ્યો હતો। દરમિયાન બચાવવા આવનાર મિત્રના કારમાંથી એક નાની થમ્સઅપની બોટલમાંથી દારૂ મળી આવ્યો હતો, તે પણ દારૂના નશામાં હતો અને હોબાળો દરમિયાન કાર ચાલકને ભગાવી દેવામાં આવ્યો હતો। અકસ્માત બાદ હોબાળાના બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને પોલીસ અકસ્માતગ્રસ્ત કાર અને તેના મિત્રને પોલીસ મથકે લઈ ગઈ હતી। કારમાંથી દારૂની બોટલ મળતા અને દારૂના નશામાં હોવાથી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે અકસ્માતને લઈને હાલ અડાજણ પોલીસે તપાસ વધુ શરૂ કરી છે। સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલ મોન્ટેસા બિલ્ડિંગમાં બનેલ ઘરફોડ ચોરીની ઘટના સાલ્સા એન્જોય રેસ્ટોરન્ટમાં બની હતી અને આ ચોરીમાં આશરે ₹8.5 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ થઈ હતી। ચોરીને અંજામ આપનાર આરોપીઓ ખૂબ જાણકારીપૂર્વક અને વ્યવસ્થિત રીતે તૈયાર હતા, જેનાથી પોલીસ માટે આ કેસ શરૂમાં બ્લાઇન્ડ કેસ સમાન લાગ્યો હતો। ઓળખાણ ન થાય આ માટે તેઓ ટોપી, ફૂલ સ્લીવ ટી શર્ટ અને માસ્ક પહેરીને આવ્યા હતા અને એટલું જ નહીં, હાથમાં તેઓએ ગ્લવ્સ પણ પહેર્યા હતા, પરંતુ ચોરી કરવા માટે સીધા કાઉન્ટર પર તેઓ પહોંચતા સીસીટીવીમાં કેદ થયા હતા અને તેમને જોઈ પોલીસને શંકા ગઈ હતી કે કોઈ જાણભેદુ હોઈ શકે છે। હોટેલમાં સંજય થાપા નામનો વ્યક્તિ ભૂતપૂર્વ કર્મચારી તરીકે કાર્યરત હતો અને તે ચોરી માટે મુખ્ય જાણભેદુ સાબિત થયો હતો અને તેણે શનિ રવિના દિવસોમાં મોટાભાગના કસ્ટમર્સ આવતા હોવાના આધારે હોટલમાં મોટી રકમ રાખવામાં આવતી હોવાની ટીપ પોતાના સાગરીત અર્જુન નાથ યોગીને આપી હતી। અર્જુને આ માહિતી અન્ય મિત્ર રાજ ખટકા ખત્રીને આપી અને ત્રણેય જણે મળીને ચોરીનું કાવતરું રચ્યું હતું। આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે ખાસ આયોજન કર્યું હતું અને ચોરીના સમયે તેઓ ફૂલ સ્લીવની ટી શર્ટ, કેપ અને મોઢા પર માસ્ક પહેરીને આવ્યા હતા અને ઘટનાની જગ્યાએ ફિંગરપ્રિન્ટ ના આવી જાય અથવા તો
હાથથી કોઈ પોલીસ ઓળખી ન જાય તે માટે પણ આરોપીઓએ ગ્લવ્સ પહેર્યા હતા. સીસીટીવી ફૂટેજમાંથી મળી આવેલ વિગતો પ્રમાણે સાબિત થયું હતું કે ચોરીના સમયે આરોપીઓએ તમામ તજવીજ કરી હતી. તે એક જાણકાર વ્યક્તિ હોઈ શકે છે. ડુમસ પોલીસે આ ગુનાના ઉકેલ માટે 4 અલગ અલગ ટીમો બનાવી હતી. એને હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓની ઓળખ મેળવી હતી. મુખ્ય આરોપી રાજ ખટકા ખત્રીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અર્જુન નાથ શંભુનાથ યોગીને દીવ દમણથી પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે રાજ પાસેથી 4 લાખ રૂપિયાની રકમ કબજે કરવામાં આવી હતી. અર્જુન પાસેથી 1.5 લાખ રૂપિયાની રકમ કબજે કરાઈ હતી અને હજી ત્રીજો 3 આરોપીઓ ફરાર છે, જેની શોધખોળ કરવામાં આવી રહી છે. શિયાળાની ઠંડીમાં હોઠ ફાટે નહીં તે માટે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ લિપ બામ ક્રીમનું વેચાણ કરતા કાપોદ્રાના 2 વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે 1,57,000ની કિંમતની બનાવટી લિપ બામનો જથ્થો સીઝ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સાબુ, શેમ્પૂ, લિક્વિડ સહિતની વસ્તુઓ સુરતમાં ડુપ્લિકેટ બનતી હોવાનું સામે આવી રહ્યું છે. આ નિવિયા કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન બોલાશે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસને મળ્યા હતા અને તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લિપ બામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાક શખ્સો વેચાણ કરી લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતા પોલીસે એક ટુકડી તેમની સાથે જોડાઈ હતી અને પોલીસે કાપોદ્રા BSNL ઓફિસ પાછળ આવેલ સર્વોપરી સોસાયટીના એક મકાનમાં દરોડા પાડ્યા હતા. આ મકાનમાંથી 1,11,000ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. આ લિપ બામ પર કુંદન બોલાશે જે કંપની સાથે જોડાયેલા હતા તે કંપનીની બ્રાન્ડના સ્ટીકર તથા લોગો લગાવવામાં આવ્યા હતા, પરંતુ એક્સપર્ટ એ ચેક કરી બનાવટી હોવાનું જણાવ્યું હતું. આ જથ્થા સાથે ઝડપાયેલા વિપુલ કાછડિયા અને તેમની પૂછપરછ કરતા તે આ જથ્થો કાપોદ્રા ચીકુવાડીમાં શ્રીજી સેલ્સના પૂર્વિશ ગોરધન સોજિત્રા પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. દુકાનમાંથી પણ વધુ 45,000ના બનાવટી લિપ બામનો જથ્થો મળતા કાપોદ્રા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે કુલ 1,57,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલ તારીખ 17/12/2024ના રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSNL ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે. જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલો નંગ 790 કુલ કિંમત રૂપિયા 1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુના અન્વયે 2 આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વિશ ગોરધનભાઈ સુજીતરાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી L પંડ્યા કાપોદ્રા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે. સુરતની લાજપોર જેલમાં હાલમાં એક અનોખો અને ચકચારી કિસ્સો જોવા મળ્યો છે, જેમાં યુકેના લેસ્ટર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલ કેદી જીગુ સોરઠીને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ ટ્રાન્સફર UK અને ભારત સરકાર વચ્ચે થયેલ આંતરરાષ્ટ્રીય સંધિના કરાર અનુસાર થયો છે. આ ઘટના વિશેષ રીતે મહત્વની છે કારણ કે સંધિ હેઠળ કેદી ટ્રાન્સફરનો કદાચ આ પ્રથમ દસ્તાવેજી કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે. કેદી જીગુ સોરઠી એક ભયાનક હત્યાકાંડના કારણે કુખ્યાત છે. વર્ષ 2020માં યુકેના લેસ્ટર શહેરમાં જીગુએ પોતાની મંગેતર ભાવિની પ્રવીણની ક્રૂરતાથી હત્યા કરી હતી. તેણે ચપ્પુના ઘા મારીને ભાવિનીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાએ યુકેમાં જ નહીં પરંતુ જીગુના વતન ભારતમાં પણ ચકચાર મચાવી હતી. ક્રૂરતા અને બર્બરતાથી ભરેલા હત્યાકાંડમાં લેસ્ટર કોર્ટે જીગુને 28 વર્ષની આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટના નિર્ણય દરમિયાન જે ટિપ્પણી કરવામાં આવી હતી એ આ કિસ્સાની ગંભીરતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. 4 વર્ષ સુધી યુકેની જેલમાં સજા ભોગવ્યા બાદ જીગુ સોરઠીના પરિવારજનોએ તેને વતન ભારતની જેલમાં મોકલવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આ માટે યુકે અને ભારત વચ્ચેના આંતરરાષ્ટ્રીય કરાર અનુસાર કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બંને દેશના અધિકારીઓ અને એમ્બેસીના સંકલન બાદ ટ્રાન્સફરની મંજૂરી આપવામાં આવી હતી. ગત 16 ડિસેમ્બરે બ્રિટિશ એસ્કોર્ટ સ્ટાફે જીગુને સંબંધિત સુરક્ષિત રીતે યુકેથી દિલ્હી પહોંચાડ્યો હતો. જે સમયે સુરત પોલીસનું એક વિશેષ પદાધિકારી દળ, જેમાં ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ કેદીનો કબજો લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. અહીં યુકે અને ભારતના પોલીસ અધિકારીઓ વચ્ચે કેદીની આપ-લે માટે કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેદીનો કબજો લેવાના તમામ તબક્કાઓનું વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું. આ તબક્કાઓમાં યુકે પોલીસે કેદી જીગુ સોરઠીને ભારતના સુરત પોલીસના અધિકારીઓને સોંપ્યો હતો. જે બાદ સુરત પોલીસે તે કેદીને ટ્રેન મારફતે સુરત લઈ આવી હતી. ઉધના વિસ્તારમાં આરાધ્ય કોર્પોરેશન ફાઇનાન્સ ઓફિસની બહાર થયેલા ફાયરિંગ કેસના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં ઉચ્ચ પ્રાધાન્ય ધરાવતી કાર્યવાહી પોલીસે સફળતા મેળવી છે. ગુનામાં સંડોવાયેલા 2 વોન્ટેડ આરોપી ગુરમુખ ઉર્ફે ગુરુસિંઘ અને શુભમ ઉર્ફે માફિયા સિંઘને ઉત્તર પ્રદેશના લાલગંજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીઓએ ફાયરિંગ બાદ નેપાળ ભાગવાની યોજના બનાવી હતી. તેઓ આ માટે લખનૌમાં તેમના મિત્રના ઘરે છુપાયા હતા, પણ ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી. 28 નવેમ્બર 2024ના રોજ આ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં રાત્રે આશરે 7:45 વાગ્યે બમરોલી રોડ પર આવેલા આરાધ્ય કોર્પોરેશનની ઓફિસ બહાર બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તાબડતોબ ફાયરિંગ કર્યું હતું. અને ઘટનાને પગલે ઉધના પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક રીતે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસમાં ખુલ્યું હતું કે મુખ્ય આરોપી ગુરમુખે ફરિયાદી દીપક પવાર પાસે વારંવાર ઉધાર નાણાં માંગ્યા હતા અને નાણાં આપવાની ના પાડતા ગુરમુખ અપમાનિત થયો હતો. આથી ગુરમુખે પોતાના પિતા અને મિત્રોની મદદથી આ ગુનાને અંજામ આપ્યો હતો. ગુરમુખે દીપક પવારને બદલો લેવા માટે શુભમ ઉર્ફે માફિયા, અજય ગાયકવાડ, હિમાલય ઉર્ફે સની, ગણેશ ઉર્ફે ગણ્યો અને અમૃતાંશ ઉર્ફે લુલિયા સાથે મળીને ફાયરિંગની યોજના બનાવી હતી. આ કેસના મુખ્ય આરોપીઓ ગુરમુખ ઉર્ફે ગુરુ અને શુભમ ઉર્ફે માફિયા ફાયરિંગ પછી પોતાના વતન ભાગવાના ફિરાકમાં હતા. ગુરમુખ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને શુભમ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ત્યારે આ બંને નેપાળ જવા માટેની તૈયારી કરી રહ્યા હતા. તે પૂર્વે જ ઉત્તર પ્રદેશ ખાતેથી પોલીસે આ બંનેને ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં આવેલી જાણીતી એવી પ્રેસિડેન્સી સ્કૂલમાં આજરોજ વાલી દિનની ઉજવણી હેઠળ માતૃપિતૃ વંદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના નર્સરીથી લઈને ધોરણ 5ના સુધીના વાલીઓનો કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને તે સાથે જ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના કુલ 1100 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અગ્રણી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહ્યા હતા અને પાયાના ભણતરમાં સાથે શાળા સાથે માતા પિતાની અગત્યની ભૂમિકા અને મહત્વના સંપૂર્ણ યોગદાન અંગે ખૂબ જ સુંદર ચિતાર રજૂ કર્યો હતો. માતા પિતાએ વિશેષ કાળજી દાખવવા પ્રવર્તમાન સમયમાં કેટલું આવશ્યક છે ને એવું તેમણે ખૂબ આદરપૂર્વક અને સુંદર રીતે સમજાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓએ પ્રાર્થના, સ્વાગત નૃત્ય અને માતા પિતાને સન્માનીય સુંદર કૃતિઓ પણ પ્રસ્તુત કરી હતી, જેને સૌ કોઈ બિરદાવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા એકત્રિત કરેલા ફંડની રકમમાંથી ₹51,000ની રકમનો ચેક જય જવાન નાગરિક સમિતિને શહીદ પરિવારોની સહાય માટે અર્પણ કરાયો હતો. જ્યારે વાલીઓ તેમજ સ્કૂલનો સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા આમંત્રિત સ્નેહી સ્વજનો ઉપરાંત અન્ય શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી, સંચાલક સર્વોએ ઉપસ્થિત રહીને આ પ્રસંગની શોભા વધારી હતી. પ્રેસિડેન્સી સ્કૂલની અંદર આજે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના
પ્રમુખ શ્રી કાંતિભાઈ ભાલા અને આયન ટેકરાવાલા સ્કૂલના લલિતભાઈ દેસાઈ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાની અંદર ટોટલ નર્સરીથી 5મા ધોરણ સુધીના 1200 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ પોતાની માતૃપિતૃ વંદનને લગતી કૃતિઓ રજૂ કરી હતી. પ્રેસિડેન્સી શાળા હંમેશા 3 પેઢીને જોડવાનું કામ કરી રહી છે અને જે સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે એને જોડવાનું કામ કરી રહી છે. 18 વર્ષથી પ્રેસિડેન્સી સ્કૂલની અંદર નાના નાની દાદા દાદી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે. એક માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે અને બાળકોની અંદર એક સારા સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. આ સાથે પ્રેસિડેન્સી સ્કૂલમાં આજે જય જવાન નાગરિક સમિતિને બાળકો દ્વારા એકત્રિત થયેલી રકમ 51,000નો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે. આમ સામાજિક ઉત્તરદાયિત્વનું પણ પ્રેસિડેન્સી પોતે એક પાસું નિભાવે છે અને સાથે સાથે બાળકોની અંદર આ સંસ્કારનું સિંચન થાય એવા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મહાવીર કોમ્પ્લેક્સમાં થોડા દિવસ અગાઉ વેપારીની હત્યા કરવામાં આવી હતી, જેમાં આજ રોજ ખટીક સમાજના લોકો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ મહાવીર કોમ્પ્લેક્સમાં થોડા દિવસ અગાઉ વેપારી સુભાષભાઈ ખટીકની હત્યા કરવામાં આવી હતી અને બાઇક પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતાં સુભાષભાઈને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે આરોપી નીરજ ગંગારામ ચમારની ધરપકડ કરી છે, જેમાં આજરોજ ખટીક સમાજના લોકો દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ખટીક સમાજના લોકો પોલીસ કમિશનર ખાતે પહોંચ્યા હતા અને આરોપીની ફાંસીની સજામાં આપવામાં આવે તે માટેની માંગણી કરી હતી. ખટીક સમાજના અગ્રણી લક્ષ્મણ ખટીકે જણાવ્યું હતું કે નિર્દોષ વેપારીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે, જે નંદનીય છે. આજે શહેરમાં નાના નાના છોકરાઓ અત્યાર સુધી ફરી રહ્યા છે. ચાકુ જેવી તીક્ષ્ણ હથિયાર વડે કોઈની હત્યા કરવામાં ડરતા નથી. વેપારીની કોઈ પણ ભૂલ ન હોવા છતાં નજીવી બાબતે હત્યા કરી નાખવામાં આવી હતી. ખટીક સમાજની માંગણી છે કે આવા અસામાજિક તત્વો સામે ઝુંબેશ ચલાવવામાં આવે. એટલું જ નહીં, જે આરોપી છે તેની સામે ઝડપથી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ફાંસીની સજા આપવામાં આવે. मेरा नाम ललित खटीक है। सुभाष भाई मेरे गांव का मेरा भाई है। सुभाष लालचंदी खटीक 9 तारीख को अपने गाड़ी लेकर वो अपने दुकान पे जा रहे थे, महावीर मार्केट। दुकान पे आए, कुछ थोड़ी सी बोलाचाली हुई तो वो भाई आया, अपनी जेब से चाकू निकाला और मेरे भाई को 9-10 गांव मारा, 10-12 गांव मार दिया। छोटी सी बात के लिए ये छोटे छोटे 10 से 15 साल के युवान अपनी जेब में चाकू लेके घूम रहे और पुलिस प्रशासन क्या करे। मतलब महावीर मार्केट के पीछे ही उधना पुलिस स्टेशन है। तो हमारी ये मांग है पूरे खटीक समाज की कि सुभाष भाई के हत्यारे को कड़ी से कड़ी सजा मिले और ऐसे युवानों को भविष्य में कभी खंजर चाकू लेके ना घूमे, इसके लिए प्रशासन को कड़क कार्रवाई करनी पड़ेगी। मेरा नाम ललित खटीक। સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાલ વિસ્તારમાં બેફામ સ્પીડે કાર ચલાવી ચાલકે દિવ્યાંગને અડફેટે લીધો. ડુમસના રેસ્ટોરન્ટમાંથી ₹8.5 લાખની ચોરી ભૂતપૂર્વ કર્મચારીએ કરી. પોલીસે 2ની ધરપકડ કરી. સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતો ડુપ્લિકેટ લિપ બામનો જથ્થો પકડાયો. યુકેમાં થયેલ હત્યાના બનાવના આરોપીને આંતરરાષ્ટ્રીય સંધિ હેઠળ સુરત લવાયો. ઉધનામાં થયેલ ફાયરિંગની ઘટનાના 2 વોન્ટેડ આરોપી નેપાળ ભાગે તે પહેલા ઉત્તર પ્રદેશથી પકડાયા. સુરતની પ્રેસિડેન્સી સ્કૂલમાં માતૃપિતૃ વંદના સમારોહનું આયોજન કરાયું. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.